વેલકમ બેક। વિરામ બાદ વાત કરીએ વડોદરાની સ્થિતિ ગંભીર જોવા મળી રહી છે। વડોદરા શહેર પર વિશ્વામિત્રી નદીનો ખતરો વધી રહ્યો છે। શહેરના અનેક વિસ્તારોમાં નદીના પાણી ઘૂસ્યા છે। વુડા સર્કલ નજીક વિશ્વામિત્રી નદીના પાણી ફરી વળ્યા છે। વિશ્વામિત્રી બ્રિજ પર જ પાણી ફરી વળ્યા છે તો વડોદરાની સ્થિતિ હાલ ગંભીર જોવા મળી રહી છે। ઠેર ઠેર પાણી ભરાયાના દ્રશ્યો સામે આવ્યા છે। વડોદરાથી સંવાદદાતા ગૌરવ જોડાઈ ચૂક્યા છે અને રવિ જોડાઈ ચૂક્યા છે। જી ગૌરવ, આપ કયા વિસ્તારમાં છો વડોદરાના અને હાલની સ્થિતિ ત્યાં શું જોવા મળી રહી છે? કારણ કે વડોદરા પર સમય જતા ખતરો વધી રહ્યો છે। બંસી, વાત કરીએ તો ગઈકાલે પંચમહાલમાં જે લગભગ 13 થી 14 ઇંચ જેટલો વરસાદ પડ્યો તેની અસર વડોદરામાં વર્તાઈ રહી છે। આ દ્રશ્યો તમે જોઈ શકો છો વડોદરા વિસ્તારના કે જ્યાં અમદાવાદથી વડોદરા આવતા હોય ને જ્યાંથી અમિતનગર વિસ્તારમાં એન્ટર થવાનો હોય ત્યાં સમાસાવલી રોડના દ્રશ્યો છે કે જ્યાં પાણીનો ધસમસતો પ્રવાહ બરોડા શહેરના રસ્તાઓ પર ફરી રહ્યો છે। મહત્વનું છે કે અત્યાર સુધી જ્યારે પણ બરોડામાં પૂરની પરિસ્થિતિ સર્જાય તો જે સ્થાનિક વરસાદ પડતો હતો તેના કારણે પાણી ભરાવા અને પૂરની પરિસ્થિતિ સર્જાતી હતી, પરંતુ ગઈકાલે પંચમહાલ જિલ્લામાં જે ભારે વરસાદ પડ્યો તેના કારણે પ્રતાપનગર સરોવરનું પાણી છોડવામાં આવ્યું અને એ પાણી આજવા સરોવરમાં આવ્યું અને ત્યાંથી જે પાણી છોડાયું તે વિશ્વામિત્રી નદીમાં વહી રહ્યું છે। વિશ્વામિત્રી નદીની જળ સપાટી ભયજનક સપાટી કરતાં ઉપર વહી રહી છે અને તેનું પાણી હાલ વડોદરા શહેરને ગમરોડી રહ્યું છે। કેટલાક સ્થાનિક નાગરિકો જોડાય છે, તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। આ કેટલા સમયથી આ વિસ્તારમાં આ પરિસ્થિતિ હોય છે અને પૂર છેલ્લે ક્યારે આવ્યું હતું? આવું પૂર ક્યારે નથી આવ્યું। આવું ફર્સ્ટ ટાઈમ થયું છે કે જ્યારે વરસાદ વગર જે દેવ ડેમમાંથી અને આજવા સરોવરમાંથી જે પાણી છોડવામાં આવ્યું છે તેની લીધે પાછળની બધી સોસાયટીઓમાંથી પાણી ફૂલ થઈ ગયા છે, કમ્પાઉન્ડો ફૂલ થઈ ગયા છે, ગાડીઓ ડૂબી ગઈ છે અને કન્ટિન્યુઅસ હજી બી તમે આ બાજુ જોઈ શકો છો કે જેમ કે નદી વહી રહી હોય એમ સેમ નદીમાંથી પાણી કોન્સ્ટન્ટ રોડ ઉપર આવી રહ્યું છે। એવું લાગે છે જાણે રોડ ઉપર નદી આવી ગઈ છે, કારણ કે અહીંયાથી નદી પાછળ જ છે તરત। એટલે જે આ શિવમ પાર્ટી પ્લોટની પાછળ જે નદી છે ત્યાંથી કન્ટિન્યુઅસ આગળ જાય છે। અહીંયા પાછળ LNT સર્કલ જે છે આ સમાચાર રસ્તાનું ત્યાંના બ્રિજ નીચેથી પાણી પણ આવે છે અને આગળ ઉર્મી જે બ્રિજ છે આ ઉર્મી બ્રિજ નીચેનું પણ પાણી આ બાજુ આવેલું બધી બાજુથી ભેગું થઈ રહ્યું છે, જેને કારણે આવી સ્થિતિ સર્જાય છે અને ક્યારે બંધ થશે એની કોઈ હજી નક્કી નથી સમય મર્યાદા। વિશ્વામિત્રીની વાત કરીએ તો વિશ્વામિત્રી આમ તો નદી તો આશીર્વાદરૂપ હોય પણ અત્યારે વિકરાળ સ્વરૂપ બતાવી રહી છે। એમાં એવું છે, ઘણા વર્ષો પછી વડોદરામાં એકવાર પહેલાં પુલ આવ્યું હતું તે ઉર્મી બ્રિજ નીચે સુધી હતું, સિદ્ધાર્થ બંગલો ડૂબી ગયો હતો અને મગરો નીકળ્યા હતા। પણ આજની પરિસ્થિતિ એવી છે કે દેવ ડેમ અને પ્રતાપ સરોવરનું પાણી આજવામાં આવ્યું અને આજવાનું પાણી વિશ્વામિત્રી એટલે વડોદરાની ધરોહર છે, વડોદરાની વચ્ચેથી પસાર થયેલી વિશ્વામિત્રી અત્યારે એના પૂર જોશમાં છે। આ જગ્યા છે એ મારી 58 વર્ષની ઉંમરમાં પહેલી વાર અહીંયા પાણી જોયું છે। પાણી આવે પૂર નો ડાઉટ, પણ ઉર્મી સ્કૂલ અને સિદ્ધાર્થ બંગલો સુધી જ આવે। આ પાણી એટલું બધું પ્રચંડ છે અને હજી વધી જ રહ્યું છે એનો પ્રવાહ, એટલે પાણી છોડવાનું ચાલુ જ છે। અત્યારે આટલું આપણે ઊભા રહ્યા છીએ, 3 ફૂટ સુધી પાણી છે। આ જગ્યાએ પાણી કોઈ દિવસ ભરાયું નથી। આ ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ, મધુબન રિસોર્ટ, અવસર હોલ, આમની અંદરની સોસાયટીઓ, ઠંડા સોસાયટી, આ બધું પાણીમાં ગળાડૂબ છે। હજી તંત્ર એવું કહે છે કે પાણી વધશે, તો વડોદરા માટે બહુ ભયાનક પરિસ્થિતિ છે આ, અને વડોદરા માટે આ બહુ ભયાનક પરિસ્થિતિ છે। અહીં સુધી પાણી આવ્યું નથી આટલા વર્ષોમાં। અમારી લાઈફમાં પહેલી વાર જોયું કે અહીં સુધી પાણી આવ્યું। પાણી આવે નો ડાઉટ, ઉર્મી સ્કૂલના નીચે સિદ્ધાર્થ બંગલો સુધી આવે, અજીતાનગર સુધી આવે। આ પાણી એટલું બધું એનું પ્રસરી ગયું છે એરિયા કે પાણીનો ફોર્સ એટલો બધો છે કે અત્યારે આપણે પરિસ્થિતિ જોઈ રહ્યા છીએ એટલી ભયાનક છે કે સાંજ સુધીમાં આનાથી પાણી વધે એવી શક્યતા અત્યારે જ વધી રહ્યું છે। કેટલા વાગે રાત્રે પાણી આવવાની શરૂઆત થઈ ચૂકી હતી? કેટલા વાગે પાણી આવ્યું? 1 થી 2 વાગ્યા સુધીમાં ચાલુ થઈ ગયેલું હતું। એકચ્યુઅલી થાય શું કે વરસાદી પાણી હોય તો હજી મેનેજ થઈ જાય ખરું, પણ આ તો ડેમનું પાણી છે એટલે એને આવવામાં અને જવામાં પણ ટાઈમ લાગે, કે એના માટે કોઈ પણ તૈયારી હોઈ શકે નહીં। એટલે એમાં આપણે કહીએ સરકારી ખાતું કે એમને પણ કંઈ ના કહી શકે, કારણ વરસાદ પણ એવો થયો છે છેલ્લા 2 દિવસથી, પ્લસ આ ડેમનું પાણી, એટલે આ સ્થિતિ તો સર્જાવાની છે।
તો તમે જોયું કે આ વડોદરાના સ્થાનિક નાગરિકો હતા જેમનું સ્પષ્ટ કહેવું છે કે પહેલીવાર ઇતિહાસમાં પહેલીવાર આ પ્રકારનું પાણી અહીંયા જોવા મળી રહ્યું છે. અત્યાર સુધીના જે પૂર આવ્યા તે પાણી જોવા મળતું હતું, પરંતુ ઉર્મી સ્કૂલ સુધી જોવા મળતું હતું. ત્યારબાદ ત્યાંથી આગળ પાણી આવતું ન હતું. પણ આજે સ્થિતિ એ છે કે ઉપરવાસમાં જે પાણી પડ્યું તેના કારણે જે દેવ સરોવર, ત્યારબાદ પ્રતાપનગર સરોવર અને ત્યારબાદ આજવા સરોવરમાંથી જે પાણી છોડાયું છે તેને કારણે વડોદરામાં વિશ્વામિત્રી નદીના પાણી ફરી વળ્યા છે. જી ગૌરવ, આપ જોડાયેલા રહેશો. વડોદરાના સયાજીગંજ વિસ્તારથી